રાજ્યભરમાં ખેડૂતોને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશનની આજથી જે છે તે શરૂઆત થઈ ચૂકી છે। આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને સાથે જ આગામી 1 મહિના સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે તે પણ ચાલવાની છે। તો સાથે જ ખેડૂતોએ VCE મારફતે રજીસ્ટ્રેશન કરાવી અને પછી પોતાનો જે સામાન છે એ યાર્ડ ખાતે લઈ જવાનો રહેશે। તુવેરની MSP પર ખરીદી ખેડૂતોને એ 8000 ક્વિન્ટલ જેટલું મળશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર કહી શકાય કે જ્યાં રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે સરકાર તુવેરની ખરીદી ટેકાના ભાવે કરશે અને તેનો ભાવ ₹8000 પ્રતિ ક્વિન્ટલ રહેશે। 22 ડિસેમ્બરથી આ પ્રક્રિયા જે છે એટલે કે આજથી એ શરૂ કરવામાં આવી છે અને સાથે જ 1 મહિના સુધી આ પ્રક્રિયા જે છે તે શરૂ રહેશે। તો સાથે જ આ યોજના હેઠળ ખેડૂતોના તુવેરના પાકમાં યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેની ખાતરી પણ આપવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યના હજારો તુવેર ખેડૂતોને મોટી રાહત મળશે અને તેનો આર્થિક સુરક્ષા જે છે તે આર્થિક સુરક્ષા પણ ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત થશે।